प्रेज़ लॉर्ड, प्रभु स्तुति हो, हालेलुया। हिंदी भाषी आपको समझ में आएगा अपना भाषा, आमेन। गुजराती समझ पड़े छे? प्रेज़ गॉड। प्रार्थना करीशुं, हालेलुया। પિતા અમે ખ્રિસ્તમાં નમીએ છીએ, આજના સંગત માટે, આજના દિવસ માટે આભાર માનીએ છીએ, તમારું ભજન કરાવીએ છીએ, તમને માન મહિમા ગૌરવ જો. તમે અમારા પર પ્રેમ કરો છો અને અમારી બધી ચિંતા રાખો છો, અમારી જરૂરિયાત પણ પૂરી કરો છો. પ્રભુ, તમે અમારા ભાઈના જીવન માટે જે બધું આ સોદો રાખેલા છે એ બાબત માટે અમે આભાર માનીએ છીએ. જન્મથી અત્યાર સુધીને સાચવ્યો, સંભાળ્યો, અને પ્રભુ આ સમય આવ્યો કે જે સમયમાં પ્રભુ એને તમે પાત્ર પણ આપ્યું છે. પ્રભુ, એ વાલા આ પરિવાર ને પ્રભુ જે નવી વ્યક્તિ કુટુંબમાં આવવાની છે, અમે એમાં આનંદ કરવા માટે અને આભાર માનવા માટે અને પ્રભુ તમારી સ્તુતિ કરવા માટે, તમારું ભજન કરવા માટે અમે પ્રભુ આભાર માનવા માટે એકઠા થયા છે. પ્રભુ, પ્રાર્થના છે તમારી હાજરી, તમારી દોરવણી, તમારો પ્રકાશ, તમારી હૂંફ, તમારો સામર્થ, તમારો આનંદ આ પરિવાર માટે, ખાસ ચેતન માટે અમે માગીએ છીએ. પ્રભુ, અમારી આજના સંગત વચન વાંચવું, સાંભળવું તમને માન્ય થાય, પ્રાર્થના કરીએ, સહાય કરજો પ્રભુ. દરેકને લાવ્યા આભાર પ્રભુ, અને આજે અમને આ સમય આપ્યો છે તમારા વચન વાંચવા માટે, અમે આભાર માનીએ છીએ. પ્રાર્થના છે, સહાય કરો, વચનોથી પ્રકાશ આપો, પિતા ખ્રિસ્તમાં માગીએ છીએ, આમેન. પ્રેઝ લોર્ડ. તો કોઈ સાંભળે ન સાંભળે, પણ ખાસ આપણા ભાઈ સાંભળે, આમેન. જે 5-10 મિનિટ હું પ્રભુના વચનમાંથી કહેવા માંગુ છું એ આપણા દરેક માટે ઉપયોગી છે. નાના બાળકોને આપણે શીખવીએ છીએ, થેન્ક યુ કહેતા શીખવીએ છીએ, આભાર માનતા શીખવીએ છીએ. બેટા કોઈ ચોકલેટ આપી તો આપણે કહે છે આભાર. એમ ઈશ્વર આપણા જીવનમાં જે પ્રસંગ આપે છે ને આપણને જે આશીર્વાદો આપે છે એનો આભાર માનવો અગત્યનો છે, આમેન. નાની વસ્તુ હોય કે મોટી વસ્તુ હોય, પ્રેઝ ગોડ. જગાओ उनको, वेरी गुड. एक दूसरे को देखते रहो, જોતા રહો કે કોઈ ઊંઘી ના જાય. જો ગાડી ચલાવતા હોય ને એમાં બાજુમાં જાગતો હોય છે ને તો આગળ ડ્રાઈવર ઠોક દેતા હોય. જાગતા રહો. કોઈ પાણી આપે છે, થાકી ગયા હોય તો આપણે કહીએ થેન્ક યુ, આપણે આભાર માનીએ છીએ. આ આપણી માણસ છે. જાનવર કદી આભાર નથી માનતા. કોઈ બી જાનવર લઈ લો, ઉલટા અઘીન જશે, જોયું છે. એમના માટે આપણે રોટલી આપી હોય તો પેલું લીલું લાલ પીળું હમણાં નીકળ્યું છે એ મૂકવું પડે કે અહીંયા ના કરતો, બાજુમાં કરજે. આ બધું ઇન્ડિયન છે, પણ આપણે ફોરેનમાં એવું નથી, સ્વર્ગમાં એવું નથી. આભાર માનવો એ બાઇબલ શીખવે છે, આમેન. જીવનમાં આભાર માનવો બહુ અગત્યનો છે, અને એ દેખાડે છે કે મારું બહુ સારું હૃદય છે અને આપણા મેનર્સ છે. બીજી વાત કહીશ કે આભાર જ્યારે માનીએ છે તો એ માન્ય થવો જરૂરનો છે. આપણે આભાર તો માનીએ છીએ, પણ સામે માન્ય કરવું જોઈએ. આપણે કોઈને થેન્ક યુ કહીએ અને નિગ્લેક્ટ કરે, અનદેખા કરે, ધન્યવાદ કિયા, અનદેખા કરે, ન સુને, ન સાંભળે, તો આપણને લાગે કે યાર આમનો આપણે આભાર માનવા આવ્યા. માની લો કોઈને આપણે આપણે ચાલતા હોય ને કોઈ લિફ્ટ આપે, થાકી ગયા હોય રોડ પર, અને આપણે કહીએ પ્લીઝ જવા દો, પ્લીઝ પ્લીઝ મને બેસાડ લો, અને આપણે એ બેસાડી લે અને આપણે કહીએ થેન્ક યુ, તો કે એમાં હું થેન્ક યુ કહેવાનું? શું કહેતા હોય છે? એમાં શું થેન્ક યુ કહો છો યાર, અમે તો હું તો આવી રીતના જઉં છું તો કોઈને બેસાડી લઉં છું, એ બાને વાત થઈ જાય. અને આપણે કહેતા હોઈએ થેન્ક યુ. ઘણા લોકો માન્ય નથી કરતા. ઘણા લોકો કહે છે કે ચલો ભાઈ એ તો સામાન્ય છે, તું બોલે છે. આપણો આભાર પ્રભુને માન્ય થવો એ અગત્યનો છે. ઘણા લોકો એ દરેક બાબતમાં આભાર માનતા હોય છે, થેન્ક યુ, બધી વાતમાં આભાર માનતા હોય છે, અને કદાચ એ એક શો ઓફ જીવ હોય છે, એટલે દેખાડો હોય છે. આપણે સારા હૃદય ધરાવનારા આપણે આભાર માનવો જરૂરનો છે. આપણે ખુલ્લા આકાશ નીચે જે એટલા માટે એકઠા થયા છે કે પ્રભુ તમારો આભાર, આમેન, કે તમે અહીં સુધી લાવ્યા, આગળ પણ તમે દોરો, આગળ તમે ચલાવો. કારણ કે ઘરો જે બધા બનતા હોય છે એમાં આપણે જેમ ગીત પણ ગયું, દરેક પ્રસંગમાં ગીત પ્રભુના જે પ્રભુનું નામ લેવું, આમેન. સુખ હો યા દુઃખ હો, લેના પ્રભુ કા નામ, આમેન. એમ આભાર
આપણે વિશ્વાસથી માનીએ છીએ કે પ્રભુ તમે સંભાળવાના છો, સંભાળ્યો છે, સાચવ્યો છે, અત્યાર સુધી રાખ્યો છે, આશીર્વાદ આપ્યા છે, આગળ પણ તમે મને આશીર્વાદ આપશો. એઝરા 3 અધ્યાય 11મી કલમમાં ત્યાં જ્યારે આ ઇઝરાયલના લોકો આભાર માનવા આવ્યા ત્યાં લખેલું છે કે તેઓએ ગીતો ગયા, તેઓએ યહોવાની સ્તુતિ કરતા તથા તેનો આભાર માનતા સામસામા ઉભા રહીને ગાયું કે આભાર ગાયું તે મહેરબાન છે અને મહેરબાન છે, ભલો છે. ઇઝરાયલ પર તેની દયા સદાકાળ સુધી ટકે છે. આમેન. તો આ આભાર માનનારા પ્રજાએ ગીત ગાયું, આભાર માન્યો અને કીધું તમે ભલા છો. આપણે જન્મ જ્યારે કામ થાય છે, આસ્વાદ મળે છે, આપણે એમ કહે છે એ ભલા છો. કોઈ આપણે લિફ્ટ આપી આપણે કહે ભલા છો, કોઈ પાણી આપે આપણે કહે ભલા છો, પપ્પાએ મમ્મીએ કંઈ પણ આપણને ભેટ આપી, ઘર આપ્યું આપણે કહે ભલા છો. ઘણા લોકો નથી આપતા પણ આપે છે ત્યારે આપણે કહીએ છીએ એ બહુ સારો માણસ છે કે આપ્યું છે. અહીંયા પ્રભુનો આભાર માનીને લખેલું છે, લોકો ગીતો ગાઈને કહ્યું કે પ્રભુ તમારો આભાર, તમે ભલા છો જે અમને આશીર્વાદ આપ્યા છે ને આ અમે બનાવી શક્યા. લેવી 22મો અધ્યાય 29મી કલમમાં લખેલું છે, જ્યારે તમે આભાર સ્તુતિ કરો છો, તમે અર્પણ ઈશ્વરને લાવો છો, એ માન્ય થવું જરૂરનું છે. આપણે આભાર માનીએ અને પ્રભુ માન્ય ન કરે તો દુઃખની વાત છે. આપણે તો હૃદયથી કરીએ છીએ, આપણે આભાર માનીએ છીએ, પણ સામેની વ્યક્તિ એ આભાર સ્વીકારવું જોઈએ. માનો તમે ખુશ થઈને કોઈને ગુલાબ આપ્યું કે થેન્ક યુ અને જો એ ગુલાબ ના લે તો આપણો આભાર નથી. માની લો આપણે લિફ્ટ આપી, કોઈ લિફ્ટ આપી આપણને અને આપણે કે ના રાખો યાર, એમાં રિક્ષામાં હોય તો 100 રૂપિયા થતા યાર, તમે પ્લીઝ 50 તો રાખો યાર, અને એ 50 ના લે તો આપણો આભાર ગયો નથી, આપણો આભાર એને માન્ય નથી કર્યો. આપણે આભાર માનીએ છીએ. અહીંયા લખેલું છે લેવીના પુસ્તકમાં, અને જ્યારે તમે ઉપકાર અર્પણનો યજ્ઞ યહોવાને ચડાવો ત્યારે તે એવી રીતે ચડાવો કે તમે માન્ય થાઓ. તમે માન્ય થાઓ. આમેન. તમે માન્ય થાઓ એવી રીતે આભાર. આભાર બધી જગાએ માનવામાં આવે છે, બધા જ પ્રસંગોમાં માનવામાં આવે છે, અને બધા જ આપણે જે ક્રિશ્ચિયન છે તો આપણે બધા જ જેમ કદાચ જોયું હશે બધા આભાર સ્તુતિ કરતા હોય છે. ગાળી લીધી તો કે આભાર વિધિ, નારિયેલ કંઈ પણ આપણે આભાર માનીએ છીએ. મીણબત્તી અગરબત્તી કરીને બી આભાર તો માનીએ છીએ. દુનિયા લોકો આભાર માને છે, પણ આભાર કેવી રીતે માનવો એ લખેલું છે કે તમે આભાર જે માનો છો તો પ્રભુ તે માન્ય કરે. આમેન. બલિદાનો આપો, કંઈક પણ ભેટ આપો, કંઈ પણ તમે કરો છો, આભાર વિધિ કરો છો, એ માન્ય થવો જરૂરનો છે, લોકો સ્વીકારવું જરૂરનું છે. હું 7 વાતો કહીશ આપણે આભાર ઈશ્વરની આગળ કેવી રીતે માનવો જોઈએ. પહેલી વાત, હૃદયથી માનવો જોઈએ, દિલથી. કોઈ હોય કે નહીં, કોઈ માને કે ન માને, પણ મારે તો દિલથી આભાર માનવો જોઈએ. યશાયા 1 અધ્યાય 19મી કલમમાં લખ્યું છે, તમે ખુશીથી કરો, જે કંઈ કરો એ ખુશીથી કરો. ફિલિપી 2:17માં લખેલું છે કે તમે આનંદ સાથે કરો. પણ જો હું તમારા વિશ્વાસના અર્પણ તથા સેવા પર પેય અર્પણ તરીકે રેડાવું છું તો હું આનંદ પામું છું ને તમે સર્વની સાથે પણ હરખાવું છું. ખુશ થઉં છું. આમેન. આનંદમાં ખુશી, આપણે આભારમાં ખુશી જરૂરની છે. આમેન. આમ હસીને કહેવું જોઈએ થેન્ક યુ. એવું કોઈને માન્ય થતું નથી. ખુશી જરૂરની છે. યશાયામાં લખ્યું છે 1 અધ્યાય 19મી કલમ, જો તમે રાજી ખુશીથી મારું માનશો તો તમે દેશની ઉત્તમ પેદાશ ખાશો. આમેન. રાજી ખુશી. આપણે જયારે આભાર માનીએ છીએ તો ખુશી હોવી જરૂરી છે. ખાલી થેન્ક યુ મેનર્સ છે, સોરી મેનર્સ છે, મેન્શન નોટ સામે જવાબ છે, એક્સક્યુઝ મી એક સારું મેનર્સ છે, ધક્કો મારીને એક્સક્યુઝ મી બી લોકો કરતા હોય છે, જોયા હશે. એક્સક્યુઝ મી નીકળી જાય છે, તાળી પાડતા જોયા હશો ટ્રેનમાં. આ એક્સક્યુઝ છે, થેન્ક યુ છે, મેન્શન નોટ સામે જવાબ છે. આ બધું સિમ્પલ છે. આપણે ભણો એટલે આ બધી વસ્તુઓ આવતી હોય છે. મે આઈ કમ ઇન, અંદર આવીને પછી કહીએ છીએ. આ બધું મહેનત છે. અને આપણે જયારે થેન્ક યુ કહીએ છીએ, અહીંયા બાઇબલ શીખવે છે તમે જે કરો છો દિલથી, આમેન, હૃદયથી. અહીંયા લખ્યું છે ફિલિપિનામાં લખ્યું છે પત્રમાં કે આનંદથી. ગીત શાસ્ત્રમાં લખ્યું છે
54મો અધ્યાય તેની 6ઠી કલમ. હું રાજી ખુશીથી રાજી ખુશીથી તને યજ્ઞાર્પણ કરીશ. હે યહોવા, હું તારા નામની સ્તુતિ કરીશ, કેમ કે તે સારું છે. આમેન. હું તારો આભાર સ્તુતિ લખ્યું છે. હું આભાર માનીશ, હું ખુશીથી આભાર માનીશ, દિલથી આભાર માનીશ. ઘણી વાર કહેવામાં આવે છે અંકલને થેન્ક યુ કીધું, ચોકલેટ આપી કીધું થેન્ક યુ. તે આપણે એ પ્રમાણે શીખવીએ જ, બેટા થેન્ક યુ બોલ. આવી નહીં, મને પેલી જોઈતી હતી, આ ચોકલેટ આલી, અંકલ થેન્ક યુ, પણ કેડબરી લાવજો બી વખતે. અને આપણે બાળકોને શીખવવું પડે છે કે થેન્ક યુ બોલ, આભાર માન. પણ બાઇબલ શીખવે છે આભાર જે ઈશ્વરને માન્ય થાય છે એ છે આપણે ખુશીથી, એ છે સ્વ ઈચ્છાથી, આપણી પોતાની ઈચ્છાથી. આમેન. એવું નહીં કે ભાઈ આપણે રાખવી પડશે મીટિંગ, આમાં આપણા ભાઈએ કેવું જોઈએ મીટિંગ રાખો, આપણા ભાઈએ કેવું જોઈએ મંડપ બાંધો, આપણા ભાઈએ કેવું જોઈએ આભાર સ્તુતિ કરવી જ પડશે. આમેન. આભાર વિધિ કરવી જ પડશે. એ દિલનું પોતાનું જરૂરનું છે. આમેન. એવું નહીં કે સમાજ કરે છે એટલે આપણે નહીં, આપણે દિલથી હોવું જોઈએ કે પ્રભુને માન્ય થઈ જાય. આમેન. અને પ્રભુને જ્યારે આપણો આભાર માન્ય થાય છે એ બાઇબલ પ્રમાણે એ આપણને આશીર્વાદ વધારે આપે છે. લુકની સુવાર્તા 17મો અધ્યાય 16મી કલમ. ત્યાં તેને 10 જણને સાજાપણું મળ્યું, 10 કોડીને સાજાપણું મળ્યું, પણ એક પાછો આવ્યો. 16મી કલમ. તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેનો આભાર માન્યો. તે સમૃણી હતો. આમેન. તેને સાષ્ટાંગ પ્રણામ કહીને આભાર માન્યો. તો જરા આભાર માનો છો એ તમારી સ્ટાઇલ હોવી જોઈએ. એવું નહીં કે પહેલા આ હોવું જોઈએ પછી આ હોવું જોઈએ. આભાર તમારી પોતાની રીત પ્રમાણે હાથ નમાઈને, હાથ જોડીને બી આભાર માની શકો છો, હાથ આપીને બી આભાર માની શકો છો, ઘૂંટણે પડીને બી આભાર માની શકો, સાષ્ટાંગ પ્રણામ કરીને બી આભાર માની શકો છો. ના ના ના, રાખો રાખો યાર, આપો આપો ને આપો આપો. તમે તમારી રીતે, આમેન, તમારી પોતાની રીતે આભાર તમે માનો. જરૂર નથી કે મંડપ જ, પણ ગમે તો તમે તમારી રીતે આભાર માનો. આમેન. તમારો દિલથી આભાર માનો, ખુશીથી આભાર માનો, અને સ્વેચ્છાથી આભાર માનો, અને તમારી પોતાની રીત પ્રમાણે આભાર માનો. દાઉદ કેવી રીતે આભાર માનતો હતો જ્યારે એને મળ્યું? આપણા જન્મમાં જે ના જોયું હોય એ જાણે જોઈએ છે ત્યારે આપણે એવો ભયંકર આભાર માનીએ છીએ. માની લો સામાન્ય નોકરી મળતી હોય તો આપણે આભાર માનતા હોય છે, પણ સરકારી નોકરી મળે તો જરા વધારે મોટી પાર્ટી, રેલવેમાં મળે તો જરાક એકદમ અલગ જશન. આપણો આભાર વધી જાય છે, અલગ સ્ટાઇલ થઈ જાય છે. ગીત શાસ્ત્ર તેનો 119મો અધ્યાય તેની 164 કલમ. તારા યથાર્થ ન્યાય વચનોને લીધે હું રોજ 7 વાર તારી સ્તુતિ કરું છું. હું 7 વાર સ્તુતિ કરું છું. સ્તુતિ કરું છું. આમેન. તો દાઉદની સ્ટાઇલ હતી, કોઈ 5 વાર કરે છે, દાઉદ કે હું 7 વાર હું સ્તુતિ કરીશ. માની લો આપણને મનગમતું મળી જાય તો આપણે રોજ થેન્ક યુ, બહુ આભાર, બહુ આભાર, આભાર 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 ગીતો ગાઈએ છે. દાઉદ કહે છે હું 7 વાર સ્તુતિ કરીશ. તો આ એની રીત છે, એની સ્ટાઇલ છે આભાર માનવાની. તો આપણો આભાર પ્રભુને માન્ય થાય છે જ્યારે આપણે પોતાના ખુશીથી કરીએ છીએ, દિલથી કરીએ છીએ. થેન્ક યુ જ્યારે દિલથી કહીએ છીએ એ લોકોને ગમે છે, પ્રભુને પણ એ ગમે છે. અને આપણી રીતે કરીએ છીએ, એવું નહીં કે સામાન્ય લોકો જે કરે છે એવું નહીં, પણ તમારી પોતાની સ્ટાઇલ પ્રમાણે તમે આભાર માની શકો છો. પ્રેઝ લોર્ડ. ત્રીજી વાત, જ્યારે આપણે આભાર માનીએ છીએ ત્યારે એ આભાર જેનો પણ માનીએ છીએ એમ સમજવું કે બહુ મોટો છે, એ મહાન છે, એ પ્રભુ છે. એફએસસી 6ઠો અધ્યાય 7મી કલમમાં લખેલું છે, માણસોની ચાકરી નહીં, માણસોની સેવા કરતા હોય, માણસોનો આભાર માનતા હોય એવું નહીં, પણ જાણે તે પ્રભુની હોય તેમ સમજીને ખુશીથી કરો. આમેન. તો આભાર જે માનીએ છીએ સામાન્ય નહીં, પણ મોટા પ્રભુનો આભાર માનીએ છીએ એ પ્રમાણે. પ્રેઝ લોર્ડ. સામાન્ય માણસને જ્યારે આપણે આભાર માનતા હોય, કોઈ આપણને મદદ કરી હોય, માદા હોઈએ અને કોઈ આપણને દવાખાને લઈ જતું હોય, આપણે કહે થેન્ક યુ તમે, ને તો બીજા તો આવતા, અને તમે ના આવતા તો પેલો ના આવતા, તો પેલો ના આવતો તો 108 તો આવતો. આપણે કે 108 નો આભાર નથી માનતા, 108 આવી જાય સમય પર, આપણે નહીં કહેતા થેન્ક યુ યાર તમે આયા. હું સમજણો થયો,
108 ને જગા આપતો થયો. તમને સમજણ નથી પડતી, પણ જે આ લોકોની સેવા હોય છે એ બહુ જોરદાર હોય છે. આપણે કદાચ કોઈને લઈ જતા હોય તો કોઈ આપણને જગા બી ના લે. આપણે કહીએ ભાઈ રિક્ષામાં બીમાર છે, હટાવો ને ભાઈ જવા દે ને, જવા દે. પણ પેલું જો ટેટું વાગે તો સીધી જગા મળતી હોય છે ને. જે સેવા એ લોકો કરે છે, લાગે કે મનુષ્ય, પણ ખરેખર જે કઈ છે આપણે આભાર માનતા હોઈએ તો એ બધું પ્રભુને કરતા હોય. એવી રીતે આપણો આભાર હોવો જોઈએ. સામાન્ય નાના બાળકે પણ આપણને કશું આપ્યું હોય તો એ પ્રભુ સમજીને એનો આભાર વ્યક્ત કરવો જોઈએ. એવું નહીં કે આલાય હવે આલ્યું એમાં શું છે, ના, પ્રભુનો આભાર માનતા હોય એ પ્રમાણે. માથીની સુવાર્તા 25:40 કલમમાં કહે છે, પ્રભુ કહેશે એક સમયે આ નાના મને એકને કર્યું એ મને કર્યું. રાજા એ સમયે કહેશે હું તમને ખચિત કહું છું. ત્યારે રાજા તેઓને ઉત્તર દેશે, હું તમને ખચિત કહું છું કે આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને તો ત્રીજી વાત સત્ય છે, આભાર જ્યારે માનીએ ત્યારે એવી રીતે માનીએ કે એ સામાન્યને નથી કરતા, આપણે મોટાને કરીએ છીએ. આમેન. કોલું પાણી આપ્યું કોઈએ, પ્રભુએ આપ્યું, એ પ્રમાણે આભાર. આમેન. કારણ કે સામાન્ય કે બેસ ને હવે આલ્યું હું ના, હવે હું આવું આલ્યું, ઠંડુ આલું હતું યાર, કચ નહીં. આભાર એ પ્રભુ હોય એ પ્રમાણે માનવો જોઈએ. આમેન. એ સમયે ત્યાં લખ્યું છે કે પાણી પણ જો આપશો કે આવકાર પણ આપશો એ પ્રભુને કર્યું એ પ્રમાણે હોવું જોઈએ. આમેન. આમેન. તો ઈશ્વર જયારે આપણને કંઈક પાત્ર આપે છે તો શું કહેવું જોઈએ? મસ્ત છે, નહીં થેન્ક યુ. પેલા કે મને સમજો, નહીં થેન્ક યુ, પ્રભુનો આભાર. આમેન. અને જયારે જીભ લાંબી નીકળે એટલે કોણે આલ્યું? આદમ એવું કે છે કે આ સ્ત્રી તે મને આપી, બાકી સરસ હતી. મારું હડકું મારું માંસ કેટલું સુંદર. અને આદમ ખોઈ ગયો, ખુશ થઈ ગયો. કોણ પ્રભુ, કોણ ઈશ્વર, બધું ગાયબ. લખ્યું છે બંને ખુલ્લા હતા અને આનંદ કરતા હતા. અને પછી આગળ જઈને કે છે તમે આપ્યું, એમ જ કહેવાનું થેન્ક યુ. આમેન. લઈ લેતા પછી પાછું નહીં આપવાનું. લઈ લીધા. આપણે જયારે ચોકલેટ લઈએ છીએ, માની ચોકલેટ લીધી, અડધી ખાધી અને કે લાગે કે આ નહીં ગયા, તમે પાછી લઈ લો. ના, કપડા પહેર્યા હોય અને કહે કે ફિટ આવ્યા સાહેબ પાછા લઈ લો. નહીં, થેન્ક યુ કીધું, ગયું. પ્રભુ આપણને જે આપે છે એ પ્રભુએ કર્યું છે, પ્રભુની ઈચ્છા છે એ પ્રમાણે ચાલવું. આમેન. માણસ નહીં, માણસે કઈ નહીં કર્યું, પ્રભુએ કર્યું. પ્રભુ આપણા દિલને પ્રેમ કરે છે, પ્રભુ આપણા મનને પ્રેમ કરે છે, પ્રભુ આપણને પ્રેમ કરે છે અને આપણા માટે બધી જ વ્યવસ્થા કરે છે. તો આપણે દિલથી પ્રભુનો આભાર માનવો બહુ અગત્યનો છે. આમેન. જે કઈ છે, જેવું પણ મળે. એક હંમેશા હું કહેતો હોઉં છું, લગ્નોમાં એવા બાબતો જયારે કોઈ જોડાતા હોય છે, બે જણા જયારે જોડાતા હોય છે ત્યારે એક પ્રકારનું એક ગિફ્ટ હોય છે. અને જયારે ગિફ્ટ ખોલો, ઘરે ખોલો, કારણ કે ત્યાં જાહેરમાં ખોલવા દેતા નથી, તમે ઘરે જઈને ખોલો. ઘરે ખોલીએ છીએ, મોટો ડબ્બો હોય અને નાની ઘડિયાળ હોય, કઈ વાંધો નહીં. મોટું હોય પેકિંગ, દેખાડામાં બધું આવ્યું હોય. દેખાડામાં મેં શરૂઆતમાં બહુ આવે, આવું છે ને તેવું છે, ગાર્ડન છે અને મસ્ત સ્વિમિંગ પુલ છે, કોઈ ગયું નહીં, બંગલો, ઘર એવું બતાવે, ત્યાં સ્વિમિંગ પુલ છે, ત્યાં મસ્ત વિડીયો બતાવવામાં આવે છે. અને બધું પાર્કિંગ છે, અહીંયા પણ પાર્કિંગ ગુચડો થઈ જાય, પછી બધા પાસે 4 વ્હીલર આવી જાય અને આપણે કે મસ્ત છે, અહીંયા ઘર લેવા જેવું છે. શરૂઆત દેખાય છે સારું, પણ જયારે ખોલીએ છે તો ચોકલેટ નીકળે છે. પણ બધા પ્રકારના વેપાર હોય છે. આપણે જે કઈ છે પ્રભુનો આભાર. આમેન. હું એ શીખવા માંગુ છું કે આપણે પ્રભુનો આભાર માનતા શીખીએ. આમેન. કોઈ પણ રીતે કચ કદી નહીં કરવી. જે પણ મળે છે ધન્યવાદ, ધન્યવાદ. આમેન. તીખું ખાવાનું બની ગયું હોય, થાય ભૂલો, શરૂઆતમાં મીઠું વધારે થઈ જાય, કઈ વાંધો નહીં, બહુ મસ્ત બનાવ્યું છે, કાલે આવું બનાવું કહેશે તો કેવું શું કહેવાનું? આપણને શરૂઆતમાં એમ નથી આવડતું બહેનોને બનાવતા, કારણ કે એ લોકોને મોબાઈલ જ આવડતા હોય. એટલે પણ વાતમાં મીઠું નાખેલું કે નહીં યાદ ના આવે, બીજા નાખી દેતા હોય છે મીઠું. પણ થેન્ક યુ, આભાર. એટલે બધું તૈયારી સાથે ઉપરથી ઉતર્યું નથી. કોઈ પણ પાત્ર ઉપરથી આવતું નથી, અહીંયાથી તૈયાર કરવું પડે છે પાત્ર.
એટલે બરાબર યાદ રાખજો, કદી પણ અપેક્ષા કોઈ ના રાખતા. પ્રભુ આપ્યું, ધન્યવાદ. ગમે તેવું છે, ગમે તેવું છે, પ્રભુ તમારો આભાર. આમેન, આમેન. આ સંતોષ સહિતનો ભક્તિભાવ બાઇબલ કહે છે એ મોટો લાભ છે. સંતોષ થવો જરૂરનો છે. આમેન. અમુક લોકોને ખાટલા નથી હોતા, બિચારા નીચે સુઈ જતા હોય છે, અને આપણે પાસે પલંગ હોય અને એકદમ નાનો આપ્યો હોય, આપે જ લગ્નમાં, આવો હાલ યાર, એવું કચકચ નહીં કરવી. થેન્ક યુ, આભાર, બધી વાતમાં આભાર માનવો. આમેન. આ વાત શીખીએ છીએ આપણે, જાણે પ્રભુને કરતા હોય એ પ્રમાણે આભાર માનવો. ચોથી વાત કહીશ, પ્રયત્ન કરતા 24મો અધ્યાય 3જી કલમ. તે અમે સર્વ પ્રકારે અને સર્વ સ્થળે પૂરેપૂરી કૃતજ્ઞતાથી સ્વીકારીએ છીએ. આમેન. અમે બધી જગાએ સ્વીકારીએ છીએ. આમેન. બધી રીતે સ્વીકારીએ છીએ, આભાર માનીએ છીએ. નાનું હોય કે મોટો આશીર્વાદ હોય, યાદ રાખીએ છીએ. આમેન. પ્રભુ ખાલી આ પાત્ર જ એક આશીર્વાદ નથી, પણ આપણા જીવનમાં જે કઈ વસ્તુઓ મળતી હોય છે એ દરેક વસ્તુનો આભાર માનવો. ખાવાનું મળ્યું, આભાર. પાણી મળ્યું, આભાર. હવા મળી, આભાર. તંદુરસ્તી મળી, આભાર. જીવન મળ્યું, આભાર. ઘર મળ્યું, આભાર. જે કંઈ મળ્યું, એવું નહીં કે મને બંગલો કેમ ના મળ્યો, એવું નહીં, કે મોટી ગાડી ના કેમ ના મળી, એવું નહીં. જે પણ છે એ બધી વસ્તુ બધી જગ્યાએ કે છે કે અમે આભાર માનીએ છીએ. થેન્ક્સ ગિવિંગ ફોર એવરીથિંગ. થેન્ક ગિવિંગ ફોર એવરીથિંગ. તો પ્રભુના પ્રત્યે આપણું વલણ એવું હોવું જોઈએ, એક મોટી વસ્તુ કે નાની વસ્તુ હોય, આભાર માનવો. પહેલા થેસલોનિકી 5:18મી કલમમાં લખેલું છે, દરેક સંજોગોમાં આભાર સ્તુતિ કરો, દરેક સંજોગોમાં દરેક વસ્તુમાં આભાર સ્તુતિ કરો, કેમ કે તમારા વિશે ખ્રિસ્ત પ્રભુ ઈસુમાં દેવની મરજી એવી દેવની છે. મરજી એવી છે. તું મને થેન્ક યુ કહે. દેવની મરજી એવી છે, માણસો પ્રભુનો આભાર માને. આમેન, આમેન. વરસાદ પડી જાય તોય આભાર, લગ્નમાં લાઈટ જતી રહે તોય આભાર. આ બહુ અગત્યનું છે, આભાર, થેન્ક યુ કહેવું. અયુબ વિશે આપણને ખબર છે, અયુબનું બધું લૂંટાઈ ગયું, એને ફક્ત કીધું પ્રભુ આપ્યું, પ્રભુએ લીધું, ધન્યવાદ. આમેન. જીવનમાં આ વસ્તુ રાખો, બધી જ પરિસ્થિતિ બદલાશે, અને પ્રભુ જોવા માંગે છે, શીખવવા માંગે છે કે તમે આભાર માનો. અને અહીંયા કે છે દેવની એવી ઈચ્છા છે કે તમે દરેક બાબતમાં આભાર માનો. પાઉલ કે છે 1 કોરિન્થી 14મો અધ્યાય 16મી કલમમાં, હું આભાર તો માનું છું, પણ લોકો આમેન નથી કહેતા. 16મી કલમ. નહીં તો જો તું આત્માથી સ્તુતિ કરીશ, હા. તો ત્યાં બેઠેલો અભણ માણસ તારી અભર સ્તુતિ સાંભળીને આમીન શી રીતે કહેશે? તો આભાર તો માને છે, પણ લોકોને સમજણ નથી પડતી. કેમ કે તું શું કહે છે હા. તે સમજતો નથી. પહેલો કોરિન્થી 11મો અધ્યાય 24મી કલમમાં લખ્યું છે, પ્રભુએ જ્યારે પ્રભુ ભોજન લીધું, રોટલી લઈને આભાર માન્યો. રોટલી માટે પણ આભાર, પાત્ર માટે પણ આભાર. કોઈ પણ વસ્તુ હોય, આભાર માનો. ખુરશી મળી બેસવા માટે, આભાર. આમેન. ના મળ્યું, ઉભા રહેવા માટે જગા મળી, આભાર. આ વલણ, આ સ્વભાવ બહુ અગત્યનો છે આપણા જીવનમાં. પ્રેઝ લોર્ડ. તો બધી વાત માટે આભાર માનવો. 5મી વાત, હંમેશા આભાર માનવો, આવું બાઇબલ શીખવે છે. 1 કોરિન્થી 1 અધ્યાય તેની 4થી કલમ. ખ્રિસ્ત પ્રભુ ઈસુમાં દેવની જે કૃપા તમને આપવામાં આવી છે, હા. તેને સારું હું તમારે વિશે મારા દેવનો આભાર નિત્ય માનું છું. નિત્ય. તો બીજી વાત શીખે છે, 5મી વાત, નિત્ય આભાર માનવો. દરેક વસ્તુ માટે આભાર માનવો, અને નિત્ય હંમેશા આભાર માનવો. પાણી આપ્યું, થેન્ક યુ. આ વર્તન, પૈસા આપ્યા, થેન્ક યુ. કઈ પણ નાનામાં નાની વસ્તુ, કોઈ આપણી મદદ કરી, થેન્ક યુ. કોઈ પ્રેમ કર્યો, થેન્ક યુ. આમેન. કોઈ લિફ્ટ આપી, થેન્ક યુ. પણ મેં પૈસા તો આપ્યા તો પણ થેન્ક યુ. આમેન. એના આટલા બનતા નતા, 5 રૂપિયા હતા, 50 રૂપિયા લઈ લીધા. આટલામાંથી આટલામાં 50 સાહેબ લઈ લીધા. 5 રૂપિયા થાય છે રિક્ષાના, કચકચ નહીં કરવાની, થેન્ક યુ. આમેન. આ વલણ રાખવું, અને અગત્યનું છે હંમેશા આભાર માનવો. ખાવાનું બનાવ્યું જેવું, થેન્ક યુ. રોજ આભાર માનવાનો, બહુ મસ્ત બનાવ્યું.
આમેન. આ બહુ અગત્યનું છે. ગીત શાસ્ત્ર 30મો અધ્યાય 12મી કલમ. જેથી મારું ગૌરવ તારા સ્તોત્ર ગાય હા. અને ચૂપ રહે નહીં. ચૂપ હે નહીં યહોવા, રહેવાનું, હે યહોવા મારા દેવ, હું સદાકાળ તારી આભાસ્તુતિ કરીશ. સદાકાળ બધી વાત માટે આભાર માનવો અને હંમેશા આભાર માનવો. નાનામાં નાની મોટા મોટી રોટલી કઈ પણ વસ્તુ જે પણ મળે આભાર વલણ રાખવું અને હંમેશા નિત્ય આભાર માનવો. 6ઠી વાત ને 7મી વાત અંત કરીશ. લખેલું છે એફએસસી 5મો અધ્યાય 4થી કલમમાં, નિર્લજ્જ આપણે બીજી બધી વસ્તુઓ નહીં બોલવી, ગમે તે વસ્તુઓ નહીં બોલવી, આભાર બોલવું, થેન્ક યુ, એ તો જીવનમાં બોલવું અગત્યનું છે. અહીંયા લખેલું છે નિર્લજ્જ તથા નિર્લજ્જ શબ્દ ના બોલો, તથા મૂર્ખતા ભરેલી વાત મૂર્ખતા વાતો બંધ ના કરો અથવા ઠઠ્ઠા મસ્કરી અને મસ્કરી પણ શબ્દ ના વાપરો, તમારામાં ન થાય, ન થાય. કેમ કે એ ઘટિત નથી, એ બધું યોગ્ય નથી. પણ એને બદલે આભાસ્તુતિ કરવી. એના બદલે તો આભાર સ્તુતિ કરવી. આમેન. ગમે તેવું બોલવા કરતા, ગુસ્સો કરવા કરતા, ઝઘડા કરવા કરતા આભાર માનવો બહુ અગત્યનો છે. આમેન. પ્રેઝ લોર્ડ. જીવનની શરૂઆત ને અંત થાય ત્યાં સુધી આ વાત આપણા જીવનમાં હંમેશા હોય. બીજી બધી વાતો નહીં કરવી, પણ આભાર માનવો. 7મી વાત, ગીત શાસ્ત્ર 35મો અધ્યાય 18મી કલમ. દાઉદ કહે છે, હું સભામાં આભાર માનીશ, હું દરેકને બતાવીશ કે પ્રભુએ મને એવું કામ કર્યું છે. આભાર. આમેન. ધન્યવાદ. 35મો અધ્યાય તેની 18મી કલમ સમાપ્ત કરું છું. હું મહામંડળીમાં તારી આભાર સ્તુતિ દાઉદ કહે કરીશ. છે, હું મહામંડળીમાં તારી આભાર સ્તુતિ આભાર ની વિધિ કરીશ. ઘણા લોકોમાં હું તારી પ્રશંસા કરીશ. ઘણા લોકોમાં હું તારી પ્રશંસા કરીશ. આમેન. મોટા ભાગે આપણે આભાર માનીએ છીએ સારી વસ્તુ માટે, બધાને બતાવે છે, મને જો મોબાઈલ આપ્યો, જો 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 મોબાઈલ આપ્યો, પણ નોકિયા હોય તો નોકિયા કુછ નહીં કિયા, બોલે નોકિયા આલ્યો, યાર ડબલું આલ્યું, બધાને આઈફોન આપ્યા છે, મને મારું બહેરા તો મારું ડબલું આલ્યું ના. આભાર સ્તુતિ બધામાં કરીશ. મોટી જગામાં આપણે એવો બધાને મોબાઈલ હોય તો ખબર શું કરીએ, ઘડિયાળ હોય તો શું કરું છું ખબર છે, હું આમાં હાથ હલાયા કરું, એટલે શું, એટલે ઘડિયાળ તો જોઈએ, એટલે કોઈ ઘડિયાળ દેખાડો. સારી વસ્તુનો દેખાડો થાય છે અને નાની વસ્તુઓ છુપાવવામાં આવે છે. દાઉદ કહે છે, જે પણ હશે હું આભાર બધામાં કરીશ, આખા જગ જાહેર કરીશ. આમેન. તો આપણું જે વલણ છે, આપણું જે પ્રેમ છે પ્રભુના પ્રત્યે જે છે એ આભાર બધા વચ્ચે માનવો. આમેન. તો કાલે જાઓ, શાંતિથી લઈને આવો અને આભાર માનો. જીવનમાં બસ આભાર માનો. આમેન. બહુ સારી વાત છે, આનંદની વાત છે. આજે ખરેખર બધાને ખુશી પણ છે અને પ્રભુએ બધી પ્રકારની કૃપા આપી છે. પ્રભુ આગળ વધારે, પ્રભુ પુષ્કળ સહાય કરે. આમેન. હંમેશા ખુશ રહીએ અને આપણા જીવનમાં પ્રભુ વધુ કૃપા આપે. અને આપણું જે હૃદય છે એ આભારી હૃદય હંમેશા હોય. બધી વાતમાં આભાર માનતા શીખીએ. એ નમ્રતા પણ છે અને એક સારો સ્વભાવ પણ છે. અને આ જે આભાર જે છે એ પ્રભુને માન્ય થાય છે, જે આપણે દિલથી ખુશીથી કરીએ છીએ, ખુશીથી હોય છે. આમેન. થેન્ક યુ. મોબાઈલ આપ્યો નાનો, કઈ બહુ ગમ્યું. આમેન. બધી વાતમાં આભાર માનવો. કોઈ વાતમાં કમ્પેર નહીં કરવું. કમ્પેર કરવાથી બહુ દુઃખ થાય છે. પ્રભુનો આભાર. પ્રેઝ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે તમને માન આપીએ છીએ આ સંગત માટે, આજના સમય માટે ને આ વચનો માટે. તમારા તરફના આ વાતો સાંભળવામાં આવી, અમે આભાર માનીએ છીએ. વચન જે તમારા સેવકોએ જે પ્રમાણે આભાર વિધિ કરી અને પોતાના મનથી, અને તમારું વચન જે પ્રમાણે કે છે, જે કંઈ કરો બધું પ્રભુના માટે કરો છો, એ પ્રમાણે આભાર માનો. નિત્ય આભાર માનો. દરેક વસ્તુ માટે આભાર માનો. પિતા, મારા ભાઈને તમે જે કૃપા આપી, આભાર. કાલે પણ પ્રભુ જઈને જે બધી કામ છે એમાં વિધિ છે ને પ્રભુ એ વાલાઓ જોડવાના છે, એકબીજાને સાથે કુટુંબ જોડાવાનું છે, એ બધી બાબત માટે અમે અત્યારથી આભાર માનીએ છીએ. અને જે માન્ય થાય એ તમારા વચનોમાંથી અમે જોયું કે કઈ આરાધના, આભાર તમને માન્ય થાય છે. અને પ્રભુ આ વાતો જે સંભળાવી મારા ભાઈના જન્મમાં વોવાઈ જાય અને પ્રાર્થના છે નિત્ય તમારો આભાર માને અને હંમેશા એ પાત્રને જોઈને એના સાથે રહીને
હંમેશા તમારો આભાર માને, સ્તુતિ કરે અને પ્રભુ તમારામાં જીવન વિતાવે અને આશીર્વાદિત થાય એવું માગું છું. આભાર ફરતી પ્રભુ આ સંગત આપી અને પ્રભુ આભાર માને છે પ્રભુ એ સામેના કુટુંબ માટે પણ બધી કાલની વ્યવસ્થા અને બધા પ્રકારના વ્યવહાર અને બધું સંભાળજો પ્રભુ, સહાય કરજો. અમે તમને અગ્રેસર, તમને પ્રથમ સ્થાન આપીએ છીએ. તમને પ્રભુ અમે અમારા દોરનાર ને અમારા પ્રભુ માનીએ છીએ. તમે સહાય કરજો. ચેતનના જીવન માટે આભાર, એ દીકરી માટે આભાર, એ વાલાઓ જોડાય તમારામાં આનંદ હંમેશા કરે. પિતા ખ્રિસ્તમાં આશીર્વાદ માગીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. ધન્યવાદ, 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 આભાર, આભાર. આમેન. આવો પ્રભુ શ્રી કૃષ્ણ સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસ રોટલી આજ મને આપો, જેમ મને માફ કરીએ છીએ તેમ અમને માફ કરો, પૈસો ન લાવો, પણ સમને છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ મહિમા સ્વર્ગાસી તમારા છે. આમેન. દેવ બાપનો પ્રેમ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા અને પવિત્ર આત્માની સંગતિ, સહભાગિતા એ ચેતન સાથે, કુટુંબ સાથે જોડાઈ, એ પરિવાર સાથે, દીકરી સાથે અને પ્રભુ વિશ્વમાં જેટલા તમારા પર પ્રેમ રાખે છે દરેક વાલાઓ સાથે રહે. આમેન. પ્રેઝ ગોડ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. યસ. Come